માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ સોલ્યુશન પ્રોવાઇડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેઇન બોર્ડ પર આજરોજ સીધી લિસ્ટિંગ થતા તેનો ભવ્ય લિસ્ટિંગ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સમારંભમાં કેપી ગ્રુપના મુખ્ય સ્ટોક હોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો, મુનાફ પટેલ, આદિત્ય પંચોલી સહિત વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેપી એનર્જીની 2010થી શરૂઆત થઈ હતી અને 2010માં સ્થાપાયેલ કેપી એનર્જી લિમિટેડ 25 ફેબ્રુઆરી 2016ના રોજ બીએસસીના એસએમઈના પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લિસ્ટેડ થઈ હતી અને 10 ઓક્ટોબર 2018ના રોજ બીએસસીના મેઇન બોર્ડમાં સ્થાનાંતરિત થઈ 2024 સુધી રિન્યુએબલ એનર્જીમાં ઉત્તમ પરિણામ રોકાણકારો અને સ્ટોક હોલ્ડર્સને આપ્યું છે। કેપી ગ્રુપ પાસે 3.4 ગીગાવોટના પ્રોજેક્ટ હાલમાં હાથમાં છે અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે। ત્યારે આજ રોજ તેના લિસ્ટિંગ સમારોહમાં કેપી ગ્રુપમાં મહત્વનું યોગદાન આપી આ સિદ્ધિ હાંસલ કરનાર લોકોને પણ સન્માનિત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સાથે કેપી ગ્રુપના મત ફારૂકભાઈએ આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરનાર અને તેમના પર વિશ્વાસ મૂકનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। લિસ્ટિંગ અને મેઇન બોર્ડ એનએસસીનું લિસ્ટિંગ કહેવાય। 8 વર્ષ પહેલાં આ એસએમઈ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ। 2016માં એનું લિસ્ટિંગ થયું હતું। 2018માં બીએસસીની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર। હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતા એને આજે એનએસસીના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કેપી એનર્જી લિમિટેડનું। વેપારીઓને કઈ રીતે ફાયદો થશે? સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન એનએસસીની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર, જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે। અત્યાર સુધી બીએસસી પર હતી, હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે। રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી આનું મારે કંઈ કહેવાનું રહેતું જ નથી કેમ કે 2030નો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ 500 ગીગાવોટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવોટ સ્કેલની ઉપર 500 ગીગાવોટની સામે અમે 1.3 ગીગાવોટ કર્યું છે અને બીજું 10 ગીગાવોટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે 2030 સુધીમાં 10 ગીગાવોટ, પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે, એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે। અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે તો એને કઈ રીતે? જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ, એને આવકારવી જોઈએ, જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે। 2030માં તમારી કંપનીને ક્યાં છે? અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો 18,000 કરોડની ઉપર છે। મેં મારા લેક્ચરમાં બી કીધું કે ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી, સીઈઓ, સીએફઓ, એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો, એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે, એવા બધા હીરો થઈને 18,000 જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે 18,000 કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ જોવાનું રહ્યું। એક મેસેજ સુરતની જનતાને બધાને? સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ બૂમઅપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય, દેટ ઇઝ માય વિશ।